મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજના સવારના મનનમાં પ્રેરિતોના કૃત્યોના ચોથા અધ્યાયના અંત ભાગમાં એટલે 32થી 37 વચનો આપણે જોવાના છીએ. આપણે જોયું કે કેવી રીતે પુનરુત્થાનના સાક્ષી પ્રભુના શિષ્યો બન્યા, કેવી રીતે પુનરુત્થાનની સાક્ષી આપવા માટે પવિત્ર આત્માના સામર્થ્યમાં ભરાઈ ગયા અને તેઓએ સતાવણી વેઠી, મુશ્કેલીઓ વેઠી, તકલીફો વેઠી, ચમત્કારો કર્યા અને પરિણામે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો. પણ બાઇબલ એમ કહે છે કે તેઓ પ્રાર્થના કરીને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થતા હતા. હવે આ બનાવ પછી, સતાવણી પછી તેઓ છૂટીને પોતાના શિષ્યો કે ભાઈઓ સાથે આવ્યા કે જે મંડળી એમના માટે પ્રાર્થના કરતી હતી. વિશ્વાસથી ટોળું ભેગું મળતું હતું. ત્યાં આવ્યા અને ત્યાં આવીને પિત્ત અને યોહાને સઘળી પરિસ્થિતિનું વર્ણન કર્યું. ત્યારે મંડળીએ ઈશ્વરની આભાર સુધી કરી અને પ્રાર્થના કરી અને બહુ વિશ્વાસથી તેઓએ કહ્યું કે પ્રભુ, તમે એવી કૃપા થવા દો કે એમના હાથે ચમત્કારો થાય, રોગી લોકો નિરોગી થાય અને તમારું વચન આ દિવસોમાં પ્રગટ થાય. અને બાઇબલ કહે છે કે તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં ભેગા થયા હતા તે હાલ્યું અને તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા. આ જગ્યાએ, આ ટોળામાં પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને તેઓ દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. હવે તેઓમાં પવિત્ર આત્માની શક્તિ આવી છે અને હવે જે પવિત્ર આત્માથી સામર્થ્યથી ભરપૂર હોય એવા લોકો, જે પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ કરે છે, એવું ટોળું, કેવી મંડળી કેવી હોવી જોઈએ એવી લાક્ષણિકતા અહીં બતાવવામાં આવેલી છે. પ્રેક્ટિકલ વાતો અહીંયા મૂકવામાં આવેલી છે કે આવું ટોળું કે આવી મંડળી, એમના સ્વભાવ કેવા હોય, એ કેવા લોકો હોય, એમની વર્તણૂક કેવી હોય, લોકો પર એમની છાપ કેવી હોય, એ બધી વાતો અહીંયા લખવામાં આવેલી છે. પહેલી વાત તો તેઓ એક મનના હતા, એક જીવના, એક ચિત્તના. એવું લખ્યું છે કે વિશ્વાસ કરનારાનું મંડળ એક મનનું અને એક જીવનું. વિશ્વાસીઓ બધા ભેગા થાય ત્યારે તેઓ બધા એક જીવના અને એક મનના. અને જ્યારે એક જીવ અને એક મનથી આવી પ્રાર્થનાવાદી મંડળી પ્રાર્થના કરે ત્યારે કહે છે કે તેઓમાં પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવે છે. એમની ઓળખ છે કે વિશ્વાસ કરનારાઓ એક મનના, એક દિલના, એક ચિત્તના છે. બીજી ઓળખ એમની શું કે જ્યારે તેઓ ભેગા મળે ત્યારે સઘળી બાબતો બધાને માટે સરખી. અને એટલે જ્યારે વિશ્વાસ કરનારાઓ છે એમનામાં યહૂદી, ગ્રીક ને વિદેશીઓને એવા બધા આવતા હતા. પણ જ્યારે વિશ્વાસ કરનારાઓ ટોળું ભેગું થતું હતું ત્યારે એક મનના, એક ચિત્તના થતા હતા. બાઇબલ સ્પષ્ટ કહે છે, કોઈ એવું ના કહેતું હતું કે આ મારું પોતાનું છે, આ મારું છે કે તારું છે. પણ તેઓ સઘળા સર્વ સામાન્ય વસ્તુઓ, બધી જ વસ્તુ પ્રેરિતોના પગ આગળ લાવીને મૂકતા હતા. એટલે કે તેઓ પોતાને જે પ્રભુએ આશીર્વાદો આપ્યા હોય એ વિશ્વાસીઓના ટોળામાં પ્રેરિતોના પગ આગળ મૂકતા હતા. અને પ્રેરિતોએ પણ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી. હજુ તો આ પુનરુત્થાનની સાક્ષી તો જીવીએ ત્યાં સુધી આપ્યા જ કરવાની કે ઈસુ ઉઠ્યા છે, પ્રભુ જીવંત છે. અને એટલે પરિણામે આ વિશ્વાસના ટોળાને કશાની ખોટ પડતી નથી, કશી જ અછત નથી. મંડળી ભરપૂરપણે ફૂલેલી, ફાલેલી અને વૃદ્ધિ પામતી મંડળી હતી. કેમ કે તેઓ સઘળી પોતાની વસ્તુઓ વેચે, ધંધો, બિઝનેસ કરે તો એનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા હતા. અને આ બહુ ઉત્તેજન આપે એવી બાબતો છે. મૂલ્ય પ્રભુની આગળ લાવવાનું, મૂલ્ય પ્રભુના ચરણોમાં લાવવાનું, દશાંશ દાન પ્રભુના ચરણોમાં લાવવાનું. અને અગત્યની વાત તો એ લખી છે કે જેની અગત્યતા હોય તે પ્રમાણે વહેંચી આપતા. એટલે મેં પાછલા દિવસોમાં કહેલું કે બહુ સારો વહીવટ કરનારી મંડળી, આ વિશ્વાસીઓનું ટોળું બહુ સારો વહીવટ કરનારું ટોળું હતું. અને કહે છે કે જ્યારે પ્રેરિતોના પગ આગળ મૂલ્ય લાવવામાં આવે તેનો વહીવટ પણ સોંપવામાં આવેલો છે, એનું કામ સોંપવામાં આવેલું છે. અને એમ લખ્યું છે કે તેઓ સઘળું વહેંચીને દરેકને જેને જે જરૂર છે એ પ્રમાણે, એટલે એક સરખું મૂલ્ય દરેકને મળી રહે. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. એવી શરૂઆતની મંડળી છે કે જે મંડળીના અત્યારે આપણે સભ્યો છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી પર છે. અને 36 ને 37માં વચનમાં બારનાબાસની વાત લખી છે કે એ એવો પ્રભુનો દીકરો હતો, સુબોધનો દીકરો. તેની પાસે પહોંચી હતી, તેણે વેચી નાખીને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. કેવો અદ્ભુત નમૂનો બારનાબાસે આપ્યો એ આપણે જોઈશું. બારનાબાસે કેવો નમૂનો આપ્યો
કેવી વાતો કરી કે જેથી કરીને આખી મંડળીને માટે નમૂનાદાયક બન્યો. આમીન પ્રાર્થના કરે. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.